ગુજરાત સરકારના ઉર્જા વિભાગમાં ફરજ બજાવતા ક્લાસ 1 ઓફિસર લાંચ લેતા ઝડપાઈ ગયા છે। આપ જોઈ રહ્યા છો નવ દ્રષ્ટિકોણ ન્યૂઝ સત્યની સાથે હું છું કાળીદાસ પરમાર। એક નજર આજના મુખ્ય સમાચાર પર। એસીબી દ્વારા ગાંધીનગરમાં ગુજરાત સરકારના ઉર્જા વિભાગમાં ફરજ બજાવતા વિદ્યુત નિરીક્ષણ કચેરીના ક્લાસ 1 ઓફિસર એબી ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે। એક અરજદાર પાસેથી સોલર પેનલની મંજૂરી મેળવવાના મામલે ક્લાસ 1 ઓફિસર એબી ચૌધરીએ 5 લાખ રૂપિયાની લાંચ માગી હતી। આ અંગે ફરિયાદ મળતા જ એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું, જેમાં અધિકારી એબી ચૌધરી 5 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો। તપાસ દરમિયાન અધિકારીની કારમાંથી જ આ 5 લાખ રૂપિયાની રોકડ રકમ રિકવર કરવામાં આવી હતી। આ અંગે એસીબી નિયામક ભારતી પંડ્યાએ જણાવ્યું હતું કે ગાંધીનગર ખાતે ઉદ્યોગ ભવનની કચેરીમાં કામ કરતા મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન ચૌધરીએ સોલર પ્રોજેક્ટમાં સ્થળ તપાસ કર્યા વિના એનઓસી ઇસ્યુ કરવાના બદલામાં લાંચ માગી હતી। ત્યારે તેમની ગાડીમાંથી 5.51 લાખની રોકડ અને અન્ય ગિફ્ટ વાઉચરો મળી આવ્યા હતા। ત્યારબાદ અશ્વિન ચૌધરીની પૂછપરછમાં ગાંધીનગર સુરત ખાતેના રહેણાંક મકાનોમાં પણ મોટા પ્રમાણમાં રોકડ, સોના ચાંદીના દાગીના, સિક્કા અને અન્ય દસ્તાવેજો હોવાની માહિતી મળી હતી। જ્યાં સર્ચ ઓપરેશન કરવામાં આવતા 2.64 કરોડની મત્તા મળી આવી હતી। પકડાયેલ અધિકારીએ માત્ર એક જ અઠવાડિયામાં સોલાર પેનલની 100 જેટલી ફાઇલો ક્લિયર કરી હોવાનું સામે આવ્યું છે।